हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મેંગો કુલ્ફી। સૌપ્રથમ એક તપેલામાં અડધો લીટર દૂધ ઉકળવા માટે મૂકી દઈશું। આ દૂધ અડધા પ્રમાણમાં થઈ જાય ત્યાં સુધી ઉકાળતા રહીશું। ત્યારબાદ એમાં 4 થી 5 ટીસ્પૂન ખાંડ નાખીને ખાંડને મેલ્ટ કરી લઈશું। આ દૂધને વધારે ઉકાળવાથી કુલ્ફી આપણી સારી બનશે। પછીથી એમાં 2 ટીસ્પૂન કાજુ અને બદામની પાવડર નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। ત્યારબાદ એમાં 5 થી 6 કેસરના ટુકડા નાખીને દૂધનો કલર બદલાય ત્યાં સુધી દૂધને હલાવતા રહીશું। દૂધ ઠંડુ થયા બાદ એમાં પાકી કેરીના ટુકડા અને પાકી કેરીનો થોડો રસ નાખીને મિક્સ કરી લઈશું। આ દૂધને સારી રીતે હલાવી લઈશું। કુલ્ફીનું મિક્સચર હવે તૈયાર છે। ત્યારબાદ આ મિક્સચરને કુલ્ફીના મોલ્ડમાં નાખી દઈશું। આ કુલ્ફી બનાવવામાં ઘણી જ આસાન છે। ત્યારબાદ આ કુલ્ફી મોલ્ડને ફ્રીજમાં 5 થી 6 કલાક સુધી સેટ થવા માટે મૂકી દઈશું। ગરમીના સિઝનમાં કેરીનો આનંદ લેવા માટે મેંગો કુલ્ફી તૈયાર છે।